અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલ 4 કામદારોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના શૈલેષ પટેલ, સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। સર્જાયેલી ગુજારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 4 કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા 4 કામદારો દૂર ફંગોટાઈ જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા। ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપો સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોને બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બને છે। મુખ્ય માલિક સંસ્થાઓ મૃતકોના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે, જે વળતર ખૂબ ઓછું છે, ત્યારે મૃતકના કામદારોના પરિવારજનોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોય એવો ગંભીર અકસ્માતોનો ભોગ બને છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીય હોવાના કારણે તોછલું વર્તન કરી કાયદેસરના વળતરના હક્કોથી વંચિત રાખવામાં આવે છે। અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। मंगलवार के दिन दोपहर में 12:30 बजे के आसपास अंकलेश्वर में आई हुई डेटोक्स कंपनी में जो प्रचंड ब्लास्ट हुआ था और उसका आप मीडिया के माध्यम से पूरे देश में उस खबर को पहुंचाया गया था और 4 कामगारों की जो मृत्यु हुई थी उसके संदर्भ में आज रोज श्री राम चैरिटेबल ट्रस्ट एवं जन सेवा प्रभु से चैरिटेबल ट्रस्ट द्वारा हमने मामलतदार के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले। सहाय इसलिए हम मांग रहे हैं कि उसमें ऐसे भी परिवार हैं जो अपंग है और वो अपने पति पर निर्भर थे, तो अब उनके पास कोई गुजारा न होने के कारण हमारी सबकी मांग एक ही है कि उनको पीएम फंड में से एवं गुजरात सरकार द्वारा उनको मुआवजा मिले। जैसे 2023 में आंध्र प्रदेश में जो प्रचंड ब्लास्ट हुआ था और वहां की सरकार ने 1 करोड़ रुपया तुरंत ही मृतक परिवार को मिला था, तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें 1 करोड़ सहाय के रूप से दिया जाए। और आपके माध्यम से, मीडिया के माध्यम से ये खबर को हम भूपेंद्र भाई पटेल तक द्वारा पहुंचाना चाहते हैं और नरेंद्र मोदी से भी कहना चाहते हैं कि इस पर एक कायदा बनाए और कंपनी में ऐसा इंश्योरेंस लेना जाए ताकि हम लोगों को कंपनी के सामने विरोध न करना पड़े और उनको कम से कम ऐसा इंश्योरेंस ले कि कम से कम उनके परिवार को 1 करोड़ तक मुआवजा मिले। धन्यवाद। जय श्री राम। तारीख 3/12/2024 ના રોજ ડેટોક્સ પ્રાઇવેટ કંપની લિમિટેડમાં જે બ્લાસ્ટ થયો છે ને 4 કામદારના મૃત્યુ થયા છે, તેના અનુસંધાને આજરોજ શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ ને જન સેવા પ્રભુ ટ્રસ્ટ દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું। હું મારી વાતને એક શાયરીના રૂપે ને કહેવા માંગીશ કે હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા, હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા, એ માછલીને ક્યાં ગોટું જેને ખાઈ ગયા છે બગલા। આ જે કંપની રૂપી બગલા છે, આ જે માછલી રૂપી કામદાર, જે હંગામી કામદાર હતા, એના જે મોત થયા છે, એને જે મળવાપાત્ર રકમોનો જે અભાવ છે, કામદાર કર્મચારી પરમેનન્ટ હોય, હંગામી કામદાર હોય, એના જે ધોરણો અલગ છે, બે રજિસ્ટરમાં એમને સહી કરવામાં આવે છે, પૂરતું વેતન મળતું નથી, સેફટીનો અભાવ છે। આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળા અંગ્રેજને મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું। જય શ્રી રામ। બીજી વસ્તુ કહેવા માંગુ છું, લઈ લો।